जब ते सती जाई तनु त्यागा श्री राम जय जय जब ते सती जाई तनु त्यागा श्री राम जय राम जय जय राम तब ते शिव मन भयउ विरागा श्री राम जय राम जय जय राम जगपि काम तदपि भगवान श्री राम जय राम जय जय राम भगत विरग दुख दुखित सुजाना श्री राम राम जय राम जय जय राम जपई सदा रघुनायक नाम श्री राम जय राम जय जय राम जहाँ तब सुननी राम गुण ग्रामा श्री राम जय राम जय जय राम जब ते सती जाई तनु त्यागा श्री राम जय राम जय जय राम तत मुनियन उपदेश ज्ञान श्री राम जय राम जय जय राम कते
કરવી બખાના શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ બોલીએ હનુમાનજી મહારાજની જય શ્રી પૂજ્યપાદ ગોસ્વામી તુલસીદાસજી મહારાજની જય 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 સીતારામ જય જય સીતારામ જય જય સીતારામ રામકથામાં શ્રવણ કરતા સૌ શ્રોતા ભાઈ બહેનો વ્યાસપીઠથી આપ સૌને મારા પ્રણામ. સૌને જય સિયા. રામકથામાં ગઈકાલના પ્રસંગમાં સતીએ મહારાજ દક્ષના યજ્ઞકુંડની બાજુમાં સતીએ પોતાનો યુગાગ્નિમાં દેહ વિલીન કર્યો. સતીએ બહુ જ વિચાર કર્યો તો મનની અંદર કે એ બાપ, ભલે આ દેહ બળી જાય પણ મને જન્મ જન્મ શિવ મળે. આવી આરાધના કરતા કરતા સતીએ પ્રાણ ત્યાગ્યા હતા. બાપ શિવજીએ એ મૃતક શરીરને લઈ અને જેને આખી પૃથ્વીમાં જેને તાંડવ મચાવ્યો હતો એ શિવને પણ દેહ ન જોઈ શકે એટલે સુદર્શન ચક્રથી ભગવાન વિષ્ણુએ એના ટુકડા કરી નાખ્યા. અને પછી સતી હિમાચલને ત્યાં જેલમાં તપ કરવા માટે નારદજીના કહેવાથી સતી ગયા. તુલસીદાસજી કહે છે કે આવું ઉમાનું ચરિત્ર તો મેં આપને ગાયું, પણ સતી દક્ષના આંગણે આવ્યા પછી શિવે આ મૃતક શરીરને જોયા પછી શિવજીનું શું થયું? સતી તો બળી ગયા, પણ શંકરનું શું થયું? આવો પાછા કૈલાસ જઈએ. માનસમાં લખ્યું છે બાપ, ભગવાન શિવજી સતત ફર્યા કરે છે. સમય મળે તો રામના ગુણગાન ક્યાંક શ્રવણ કરવા જાય, હરિકથા સાંભળે, સંતોને મળે, ધ્યાન અને સાધનામાં હરિસ્મરણ કરે છે સંતો. અને પછી એક દિવસ બન્યું છે એવું, શિવજીને આગળ રામજી પાર્વતીના દિવ્ય ચરિત્રની પ્રભુએ આવી કથા ગાઈ કે તમે એનો ત્યાગ કર્યો પ્રભુ. એ દક્ષના યજ્ઞમાં બળી હિમાચલની પુત્રી તરીકે જન્મા. નારદને ગુરુ માની એને કઠિન તપ કર્યું છે પ્રભુ.
ને આકાશવાણી દ્વારા એમને આશીર્વાદ પણ આપી દીધા છે કે તમારા મનોરથ પૂર્ણ થશે. શિવજી, એ દેવાદી દેવ મહાદેવ, હું તમને એક પ્રાર્થના કરવા આવ્યો છું કે હિમાચલ મહારાજ જ્યારે નિમંત્રણ આપે ત્યારે પાર્વતીનો પાણી ગ્રહણ કરજો, એની સાથે તમે લગ્ન કરજો, પાર્વતીનો શિકાર કરજો. પ્રભુ ભગવાન શિવજીએ ના પાડી, અનિચ્છા દર્શાવી નહીં. પ્રભુ, મેં સંસાર જોઈ લીધો છે, હવે પરણવાની કોઈ ઈચ્છા નથી, હવે બીજી વાર સંસારમાં જવું નથી. મહારાજ, એક વાર મેં સંસાર જોઈ લીધો છે પ્રભુ. એ ઠાકુર, એ રામ, પહેલા તો ના પાડી શંકરે, પ્રેમ નથી, ઈચ્છા. એક પ્રસંગ મળે છે, ઠાકુર રામકૃષ્ણની પાસે એક યુવાન આવ્યો ને એક વખત, 1 મહિનાથી રોજ ઠાકુર પરમહંસના, રામકૃષ્ણ પરમહંસના સત્સંગમાં એક માણસ આવે. 1 મહિના ગયા પછી એને પ્રશ્ન કર્યો કે બાપજી, 1 મહિનાથી સત્સંગમાં આવું છું, હવે સવાલ મારા મનમાં એ થાય છે, કારણ કે હું યુવાન છું, સવાલ મારા મનમાં એ થાય છે કે લગ્ન કરું કે ન કરું. ઠાકુર પરમહંસજી હસતા હસતા કહ્યું કે બેમાંથી ગમે તે કરીશ, પસ્તાવાનું જ રહેશે. અને વાત એ સાચી, જીવન જીવતા ન આવડે ને બાપ તો બધા પસ્તાય. એટલા માટે કહ્યું કે કાં તો પરણીશ તોય પસ્તાઈશ ને નહીં, પણ કારણ કે સંસારમાં જીવતા આવડે તો જીવન જીવવા જેવું છે. સંસારના તમામ કાર્યોને ગીતામાં કહ્યું નિયમ પ્રમાણે કે હે બાપ, કૃષ્ણએ કહ્યું અર્જુન, હું કોઈ પણ ઇન્દ્રિયોનો કરતા નથી, કરતા મારો હરિ છે. અને એવા અકર્તાપણાના ભાવથી કોઈ પણ કર્મ કરો એ અર્જુનને પાપ નથી, પણ હું કરું છું, મને કર્તાપણાનો ભાવ ન રહેવો જોઈએ. થાય છે બસ તો વાંધો નહીં આવે. અને યુવાનને ઠાકુર પરમહંસે કહ્યું તો બેટા, બેમાંથી કઈ પણ કરીશ, જો સંસારમાં ગયા પછી તને જીવતા નહીં આવડે તો પસ્તાવો થશે, અને પરણા વિના જગતમાં જીવીશ તો તને આ જોઈને પસ્તાવો થશે કે લાકડાનો તો લાકડાનો લાડુ મેં ખાધો નહીં. એટલા માટે હે બાપ, તું કઈ પણ કરીશ. માનસમાં લખ્યું છે કે હે બાપ, ભગવાન રામે શંકરને, યોગીઓને પણ કહ્યું છે કે તમે સંસારમાં જાઓ. યોગીઓને પણ ગૃહાશ્રમ બંધાયો છે. તારકાસુર જેવા અસુરને મારનારા અને એવા દેવ અધિદેવ મહાદેવને પણ કહ્યું તમે પરણો, મારી આજ્ઞાનો સ્વીકાર કરો. અને હું આપને કહું છું મહારાજ, શિવજીએ કહ્યું કે આપની આજ્ઞા હું શિરોમાન્ય કરું છું. એ પ્રભુ, જાઓ, વચન આપું છું, હું પરણીશ. ભગવાન રામે કહ્યું શિરોમાન્ય નહીં મહાદેવ, મારી વાતને તમે હૃદયમાં રાખો, કારણ કે તમે માથા ઉપર રાખો ને તમારી માથામાં ગંગા છે, ગંગાના વહેણમાં ક્યાંક મારી વાત રહી જાય તો. માટે મહારાજ, આપ મારી વાતને હૃદયમાં રાખો, કારણ કે ભગવાન એમ કહેવા માંગે છે મને તમને કે ઈશ્વરને આપેલું મારું તમારું વચન એ હૃદયમાં રાખવું જોઈએ. કારણ કે લખવું છે કે કાં તો ભક્તિના તરંગમાં સંસાર પણ ભૂલાવો ન જોઈએ, અને સંસારના રંગમાં ભક્તિ પણ ભૂલાવી ન જોઈએ.
બંને વસ્તુ છે. હા, એટલા પણ ભક્તિમાં તરંગિત ન થવું કે સંસાર ભૂલાઈ જાય તો પણ અપરાધ છે સંસારી માટે. અને એવા સંસારમાં પણ લીન ન થવું કે ભક્તિ ભૂલાઈ જાય. ભક્તિના તરંગમાં મારું કામ બોલાવવું ન જોઈએ એવું ભગવાને કહ્યું છે મહાદેવજીને કે પ્રભુ તમે મારા નામમાં લીન થઈ જાઓ, પછી મેં આપેલું વચન ભૂલી જાઓ અને તમે પાર્વતીની સાથે પરણો નહીં તો માટે હૃદયમાં રાખો. શિવજી કબૂલ થયા છે. આટલું કઈ ભગવાન નીકળી ગયા છે. ઓચિંતાના સપ્ત ઋષિઓ ત્યાં આવ્યા છે. શિવજીને સપ્ત ઋષિઓ કહ્યું છે કે તમે પાર્વતી પાસે જાઓ અને એની પ્રેમની પરીક્ષા કરો. આ જીવનો ઈશ્વર જ્યારે સ્વીકાર કરે છે ત્યારે પહેલી આપણી થોડી કસોટી થાય છે, પરીક્ષાઓ થાય છે અને એમાંથી ઉત્તીર્ણ એ જ કરે છે, આપણે નહીં, પણ છતાં પરીક્ષા થાય. સપ્ત ઋષિઓને કહ્યું છે જાઓ તમે, અને શિવ જેને જીવનો સ્વીકાર કરે ત્યારે સંતોની પાસે આપણી પરીક્ષા કરાય કે હવે બરાબર શ્રદ્ધા પરિપક્વ થઈ જાય, અને શ્રદ્ધા પરિપક્વ થાય તો પછી એનો જીવનો શિવ સ્વીકાર કરે છે. સપ્ત ઋષિઓને મોકલા જાય, માનસમાં લખ્યું જાય સપ્ત ઋષિઓ આવ્યા છે અને માં ભગવતી, માં ભવાની, પાર્વતી જેમ તપસ્વીની કોઈ બેઠા હોય એમ ગાઢ જંગલની વચ્ચે બેઠા છે. મહાત્માઓએ જઈ અને કહ્યું છે કે હે પુત્રી, બાપ તું કોની તપસ્યા કરે છે? આટલી નાની ઉંમરમાં આવડું મોટું તારે તપ કરવાની શું જરૂર છે બેટા? અને આવડું તપ કરીને તારે શું મેળવવું છે? તું શું કામ સાધના કરે છે? સપ્ત ઋષિઓ પૂછ્યું છે. પાર્વતી કહ્યું કે મહાત્માઓ મને ક્ષમા કરજો, કદાચ હું કહીશ તો તમે મારી તો નિંદા કરશો, મારી તો ટીકા કરશો, પણ મારા મા બાપની કરશો. બોલે કેમ? કે મારે એક પાણી ઉપર મારે ચાલવું છે, કદાચ મારી ટીકા કરશો અને તમે મારા મા બાપની કરશો, એટલે એ બાપ હું કહું છું એ સાંભળી લો, કારણ કે મારે પાણી ઉપર દિવાલ બાંધવી છે અને પાંખો મારે, પાંખો વિના મારે આકાશમાં ઉડવું છે. હે ગુરુદેવ, નિષ્કામ, નિર્વિકાર, નિરપેક્ષ, નિર્દંભી, નિરહંકારી ભગવાન શિવને મારે પતિ તરીકે મેળવવા છે ને શિવને પ્રાપ્ત કરવા માટે હું આવડી તપસ્યા કરું છું. સપ્ત ઋષિઓ કહે, દીકરી, બાપ તને કોણે આવો બોધ આપ્યો? પાર્વતી કહ્યું છે મારા ગુરુએ. બોલે કોણ તારા ગુરુ? કે મને નારદજી કહ્યું છે. અરે બેટા, નારદનું કહ્યું મનાય? અરે નારદજી તો જેને મળ્યા છે, જેને ત્યાં ગયા છે, એના કેટલાયના ઘર તોડ્યા છે. પોતે તો એકલા છે, આખા જગતને એકલા કરવા માંગે છે. બેટા, શિવ સાથે પરણાય નહીં. શિવની આ વાતો અવશ્ય હોય તજી ભવન ભિખારી. નારદનો ઉપદેશ જેને લીધો એ બધા ભિખારી થયા છે. નારદનો ઉપદેશ ન લેવાય બેટા. પોતે એકલા છે, બધાને એકલા કરી દેવા માંગે છે. વૈકુંઠપતિ ભગવાન જેવા ના મોકલેલા નારદજી થી તમે આવો બોધ ન લેવાય બેટા, અને એનું તો ન માન. કહ્યું છે કે ગુરુદેવ તમે ઋષિરાજ તમે મોડા આવ્યા છો. બોલે કેમ? કે આ પહેલા આવ્યા તો તમારી વાત માનત, પણ હવે તો મેં મારા ગુરુની નિષ્ઠાપૂર્વક વાત પકડી લીધી છે કે કાં તો શિવને પરણું અને નહીતર પ્રાણ આપી દઉં. અમારું નક્કી કરેલું છે.
અરે પણ બેટા તારા માટે અમને પતિ ગોઈતો છે, તારે લાયક કોણ કે વૈકુંઠ પતિ વિષ્ણુ નહીં. મોડું થઈ ગયું છે સપ્તઋષિઓ, હવે તો મેં નક્કી કરી લીધું છે કે હવે પરણું તો શિવને પરણું. અને પછી કહ્યું છે કે શિવ તો અવગુણના ભંડાર છે, સંસારમાં રહે છે, ભસ્માંગ છે, એ મા બાપ વિનાના છે. બાપજી મારે તો એટલું જ કહેવું છે કે મહાદેવ અવગુણ ભવન, વિષ્ણુ સકલ ગુણ ધામ, જય કર મન રમ જાઈ, સનતે સન કામ. બાપજી હવે પ્રેમમાં એટલી ક્યાં જગ્યા છે કે હું તમારી વાતો મારા દિમાગમાં લઉં, ગુણ અને અવગુણનો વિચાર ક્યાં કરું. હવે હું તો સમર્પિત થઈ ગઈ છું, અને પ્રેમમાં શિવ મળશે તો પરણીશ, અને કદાચ નહીં મળે તો સાંભળી લો. જન્મે કોટી લગી રગર હમારી, બરવું સંભુનત રવું કુંવારી. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. તાજીવું નારદ કરયોપદેશો, શ્રી રામ જય રામ જય જય રામ. આપો કઈ સતબાર મહેશુ, આપો કઈ સતે બાર મહેશુ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. સપ્ત ઋષિઓને કહ્યું છે બાપજી કરોડો જન્મ ધારણ કરીશ, પાર્વતી કહે, અને હું કુંવારી રહીશ, મળશે તો શિવને પરણીશ, નહીંતર અવતાર લીધા કરીશ, આજીવન કુંવારી રહીશ. હવે લાગે છે બાપ કે શ્રદ્ધા પાકી છે, હવે પરિપક્વ થઈ જાય, હવે વિશ્વાસની સાથે જોડાણ નક્કી થયું. હવે દક્ષની પુત્રી નથી, હવે તો હિમાલયની સ્થિરતામાંથી નવી શ્રદ્ધાનો જન્મ થયો. સપ્ત ઋષિઓએ શ્રદ્ધાની ઘોષણા સાંભળી જગદંબાનો જય જયકાર કર્યો છે. પુત્રી તમારા મનોરથ પૂર્ણ થવો. બાપ અમે તો કેવળ તારી કસોટી કરવા માટે આવ્યા હતા. હે જગદંબા, હવે તારા પિતાજી તને બોલાવવા આવે ત્યારે હઠ છોડીને ઘરે જાજે, અને શિવ તારો સ્વીકાર કરશે. આશીર્વાદ આપી ઋષિઓ હિમાચલ પાસે ગયા, બધી વાત કરી. હિમાચલ ધામધૂમથી પુત્રને ઘેરે લાવ્યા છે. દીકરી ઘેરે આવી, જગદંબા ભવાની ઘેરે આવ્યા છે. સપ્ત ઋષિ શિવજીની પાસે જઈને પાર્વતીની પ્રેમની કથા થઈ.
ગોસ્વામીજી કહે કે પ્રેમની કથા સાંભળતા સાંભળતા શિવજીને પાછી સમાધિ લાગી ગઈ. સમાધિના બે પ્રકાર છે બાપ. એક તો યોગીની સાધના કરતા કરતા સમાધિ સુધી પહોંચાય, અને બીજું બાજુ તુલસીદાસજી લખે જ્યારે વિશુદ્ધ પ્રેમ પ્રગટ થાય ને ત્યારે એવી જ સમાધિ લાગી જાય. સાધના કરતા સમાધિ લાગે અને પૂર્ણ પ્રેમમાં તલ્લીન થવાથી પણ સમાધિ લાગે. પ્રેમ હોવો જોઈએ. આજે તો લોકોએ પ્રેમ શબ્દને બદનામ કર્યો છે બાપ. પ્રેમ તો રાધાએ જાણ્યો છે, પ્રેમ તો મીરાએ જાણ્યો છે, પ્રેમ નરસિંહે જાણ્યો છે, અને પ્રેમ બાબાજી તુલસીજીએ જાણ્યો છે. આમ લોકો કેવલ પ્રેમની વાતો કરે છે. વિશુદ્ધ પ્રેમની આ તાકાત છે કે સમાધિસ્થ માણસ થઈ જાય છે. સહજ સમાધિ અને કેવળ જ્ઞાન તમારામાં આવી જાય. અને જો પ્રેમ ભક્તિ નહીં હોય તો જ્ઞાન તુલસી કહે રૂખું લાગશે. જ્ઞાન એટલો આનંદ નહીં આપે જો પ્રેમ સાથે નહીં હોય તો. જ્ઞાન બહુ હશે પણ પ્રેમ નહીં હોય તો તુલસી કે નહીં થાય. આ પ્રેમ સમાધિ શિવની લાગી છે. સપ્ત ઋષિએ કથા ગાય પાર્વતીની અને શંકરને, કારણ કે જે વાત કરી પ્રભુ તમારા માટે હજી જન્મ લેવા તૈયાર. માટે હે મહાદેવ, આવી પ્રેમની કથા સાંભળી અને માણસમાં લખ્યું છે કે શિવને સમાધિ લાગી છે. અને તુલસી લખે સંસારમાં જ્યારે આવી રીતની પ્રેમની સમાધિ જ્યારે થાય છે ત્યારે સંસારના તારકાસુર નામનો એક રાક્ષસ ઉત્પન્ન થાય છે. તારકાસુરને બધાને ત્રાસ આપવા લાગ્યો. દેવતાઓ ત્રાસી ગયા. એનું મૃત્યુ કેમ થાય? કારણ કે બાબાજી પાસે દેવોએ ફરિયાદ કરી દૈત્ય નિધન કઈ રીતે આપણે કરીએ. કારણ કે બ્રહ્માજીને ફરિયાદ ગઈ, શંકરજીના લગ્ન થાય અને એને ત્યાં પુત્રનો જન્મ થાય તો આ તારકાસુરનો રૂપી રાક્ષસ મરે. અને તારકાસુરનો અર્થ થાય છે સંશય. માનસમાં લખ્યું છે કે એ બાપ શંકર સમાધિમાં હોય. શંકર એટલે વિશ્વાસ. વિશ્વાસ આપણો સમાધિ લઈ ગયો હોય અને શ્રદ્ધા જ્યારે આપણી તપસ્યામાં લીન થઈ ગઈ હોય, શ્રદ્ધા અને વિશ્વાસ બે જ્યારે બિલગ થઈ જાય ત્યારે તુલસીદાસજી લખે છે કોઈ સંશય રૂપી તારકાસુરનો જન્મ થાય. સંશય રૂપી તારકાસુરનો જન્મ થાય છે. અને સંશય રૂપી તારકાસુર ત્યારે જ મરે કે પુરુષાર્થ રૂપી કોઈ કાર્તિક સ્વામીનો જન્મ થાય. કાર્તિક સ્વામી એટલે ગણપતિ એટલે વિવેક છે, પણ કાર્તિક સ્વામી એટલે પુરુષાર્થ છે. જો કોઈ પુરુષાર્થ અને પુરુષાર્થ પણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે થાય તો. એટલે લખ્યું દેવતાએ કહ્યું કે બસ બ્રહ્માજીને કહ્યું કે આ બોલો શિવની સમાધિ તોડો. દેવતાએ કહ્યું તોડવાનું કામ અમારું. અને દેવતાઓ વિઘ્ન નાખવા માટે તુલસીદાસજી કહે સુરસાની નામની હનુમાનજીના વખતે પણ સુરસાને મોકલી હતી વિઘ્ન કરવા માટે દેવલોકમાંથી. આજ શિવની સમાધિ તોડવા માટે પણ દેવલોકમાંથી તુલસીદાસજી લખાય છે કામદેવને બોલાયેલા છે. અને કામદેવને કહ્યું છે કે તમે જાઓ અને શિવની સમાધિ તોડો. પહેલા તો કામદેવે ના પાડી. શિવની સમાધિ તોડવી એટલે મૃત્યુને આમંત્રણ આપવા જેવી વાત છે. કારણ કે એ દેવતાઓ શિવ સમાધિમાં બેઠા છે. તમારા દિમાગમાં આવી ચાર વસ્તુઓ કદાચ હશે. એક, ભક્તિ અને સંસારના સત્કાર્યો કરતા કરતા માણસ જીવનના અર્ધા પંથે પહોંચે ને એને આપણે આ સંસારમાં આધિ કહી છે. આધિ આપણે કહીએ ને કે આધીન, વ્યાધીન, ઉપાધીન, સમાધિ,
આજે આપણે કહીએ છીએ ને એનો અર્થ એ કરી શકાય છે, એ કહે છે શાસ્ત્રકાર કે આદિ એટલે ભક્તિ અને સંસારના કર્તવ્યો કરતા કરતા માણસ જ્યારે મધ્ય ભાગમાં પહોંચે, આજના આંકમાં કહું તો 100 વર્ષથી નીચે અને 50 થી ઉપર, આની વચ્ચે જ્યારે આપણે સંસારમાં પહોંચીએ એને આપણે આધિ કહીએ છીએ, આધિ. અને પછી આપણે એમ કહેવાય છે કે વ્યાધિનો અર્થ એ થાય છે કે પહોંચતા પહોંચતા અહીંથી અડધા રસ્તે સંસારના મધ્ય ભાગમાં પહોંચતા રસ્તામાં જે વખાણ કરનારા મળે, નિંદા કરનારા મળે, ટીકા કરનારા મળે, રાગ દ્વેષ કરનારા મળે, આ બધા જે કાંઈ રસ્તાના જે આવે છે એને આપણે ત્યાં મોટામાં મોટી વ્યાધિ કહી છે. આ વ્યાધિ કાંઈ લેવા દેવા ન હોય, પણ ફલાણો મારી નિંદા કરતો હતો, મારી ટીકા કરતો હતો, મારી વાતો કરતો હતો, એ કારણ વિનાની આપણે જે આપણા જીવનમાં લાવી છે એને આપણે વ્યાધિ કહીએ. આધિ, પછી વ્યાધિ, અને ત્રીજી આવે છે ઉપાધિ. ઉપાધિનો અર્થ થાય છે ગુરુદેવ મારું રક્ષણ કરજો. જે જીવનમાં આપણે બધાને પગે લાગ્યા છે, પણ તુલસી કહે છે કે હે બાપ, જીવનની ઉપાધિનો તમામ જવાબદારી કાં તો સદગુરુના શરણમાં સમર્પિત કરી દેવી, કાં તમારા માનેલા પરમ ઈષ્ટના શરણમાં મૂકી દેવી. એટલે તુલસી કહે જીવનની તમામ ઉપાધિ પૂર્ણ થઈ જશે. કૃષ્ણએ કહ્યું તું અર્જુનને કે મારા શરણે આવી જા, પછી તારી જવાબદારી કોઈ નથી. અને ચોથું, આ બધું જ જો પાર કરી જઈએ તો તુલસીદાસજી લખે છે સમાધિ છેલ્લે આવે છે. સમાધિનો અર્થ થાય છે કે હરિ નામમાં લીન થઈ જવું, પ્રભુના નામમાં તલ્લીન થઈ જવું, હરિ સ્મરણમાં ડૂબી જવું, એનું નામ છે સમાધિ. આ છે સંસારની સમાધિ, યોગીની નહીં, જોગીની નહીં, આ સંસારની સમાધિ. તમે કલ્પના કરો, શંકરને સપ્ત ઋષિઓની પ્રેમની પરીક્ષા કરતા, એ જ પ્રેમની વાતો સાંભળતા શંકરને સમાધિ લાગી ગઈ છે. આ પ્રેમ સમાધિ છે. અને આવી સમાધિને તોડવા માટે પણ આકાશમાંથી વિઘ્નો આવશે, પૃથ્વીમાંથી વિઘ્નો આવશે, પાતાળમાંથી પણ વિઘ્નો આવશે. પણ જો આપણું નામ સ્મરણ ડટે રહોગે, જો સ્મરણ કરતા જ રહીશું, તો આવનારા વિઘ્નો પણ પરિક્રમા કરી જતા રહેશે. આવશે ચોક્કસ, કારણ કે સંસાર ચાલે જ, પણ હરિસ્મરણ હશે તો ચિંતા નહીં રહે. ભગત ગોરાને કેટલી કસોટી આવી, હે? અને કસોટીના એક એક પગલા ઉપર હરિ આવીને ઉભો રહ્યો છે. પેડો રહ્યો, પેડો બાપ. બેન, આપણે ત્યાં લખ્યું જાય શિવની સમાધિ તોડવા માટે દેવતાઓએ કહ્યું છે ને કામદેવને મોકલે છે. અને જ્યાં કામ કોપાયમાન થયો, એક ક્ષણ માટે યાદ રાખજો, જ્યારે કાળ કોપાયમાન થાય, કામ કોપાયમાન થાય, અને જ્યારે ક્રોધ પણ કોપાયમાન થાય, ત્યારે પૃથ્વીમાં કંઈક નું કંઈક થવા લાગે છે. જ્યાં કામદેવ કોપાયમાન થયો તો એક ક્ષણવારમાં વેદના સેતુઓ તૂટવા લાગ્યા. આવું લખ્યું છે માનસમાં કે કામદેવ કોપાયમાન થયો તો વેદો તૂટવા લાગ્યા, વેદના સૂત્રો બધા છૂટવા લાગ્યા, શાસ્ત્રોના સિદ્ધાંતો બધા તૂટવા લાગ્યા. માનવ માત્ર ભોગમાં ડૂબવા લાગ્યો, સંયમ, નિયમ, સાધના આ બધું ચૂકાવા લાગ્યું. અને સંયમ, સંબંધ, સ્થાન બધું ભૂલી અને માણસો ભોગમાં ડૂબવા લાગ્યા. માણસમાં તો લખ્યું છે કે નદીઓ દોડી દોડી સાગરને મળવા લાગી, તળાવ અને તળાવડી ભેગા થવા લાગ્યા. પશુ પક્ષી બધા સમય, સંયમ, નિયમ ચૂકી અને બધા ભોગમાં ડૂબ્યા.
દુનિયાની તમામ નારી પુરુષમય થઈ ગઈ અને તમામ પુરુષો નારીમય થયા છે. તુલસીદાસજી લખે છે કે હે બાપ, આખા જગતને કામનામય કર્યું. શંકરજીની સાધનામાં સમાધિ 2 વખત તૂટી જાય. એક વખત તો રામે આવીને ખોલાવી, આ બીજી વખત કામદેવ આવ્યો છે. પણ જેની સમાધિમાં, પ્રેમની સમાધિમાં જેને રામ એક વખત આવી જાય, એને પછી કામ કઈ કરી નહીં શકે. આવશે ખરો, યાદ રાખજો. કોઈ કહેતું હોય કે નહીં, આવશે આવશે ને આવશે, કામ કાળ ક્રોધ આ બધું આવશે, પણ યાદ રાખજો જેનો કવચ હરિ નામનો મજબૂત હશે એને પરિક્રમા કરી પાછો નીકળી જશે. આવશે, કારણ કે સંસારમાં છીએ આપણે, આવે ચોક્કસ. કહે છે પરિક્રમા કરીને નીકળી જશે. આજ રામ એક વખત શિવની પાસે આવી ગયા. કામદેવ આવ્યો અને કામે આવી અને શંકરને જોઈ. આખી પૃથ્વી કામમય કરી દીધી. એક ક્ષણ માટે આવ્યો તો કામ, અને એને એના ગયા પછી કેટલા સમય સુધી એની અસર રહી. માટે બાપ તુલસી કહે હરિનો કોપ એક ક્ષણ આવીને તો વહી જાય છે, એ પછી રોકાતો નથી, એ તો નીકળી જાય છે. પછી તો એની હવા કામ કરતી હોય છે. કહેવાય છે ને, વિદેશમાં એક ક્ષય રોગ ગયો હતો ને, ક્ષય નામનો એક રોગ ગયો, અને એ જતો હતો ને એમાં એને યમના દૂતો સામે મળ્યા. અને યમના દૂતોને એને પૂછ્યું કે ભાઈ તમે, કે ભાઈ હું ક્ષય નામનો રોગ છું, હું ત્યાં જાઉં છું, અને ત્યાં ગયા પછી પણ તમારો ટાર્ગેટ કેટલો, કે કેટલા માણસોને તમારે ઉપાડી લેવાના છે? એટલે એને કીધું કે મારે 1,00,000 માણસો લઈ જવાના છે આ પૃથ્વી ઉપર. ગયો, જઈ ચક્કર મારીને આવતો રહ્યો. 1 મહિનામાં 1,00,000 ને બદલે 1 કરોડ માણસ દેવલોક સીધા. અને એ જ રોગ પાછો વળ્યો, અને રોગને પાછા કાળે પૂછ્યું કે ભાઈ તમે તો 1,00,000 નું કહેતા હતા અને માણસો તો 1 કરોડ જતા રહ્યા. એટલે કીધું કે મારો ટાર્ગેટ તો 1,00,000 નું જ હતો, તો કે બીજા તો બધા ભયમાં મરી આવ્યો ભયમાં. બાપ તુલસી કહે ભયભીત થવાની જરૂર નથી, હરિ નામ સ્મરણ કરો, નાશે રોગ હરે સબ પીડા, જપત નિરંતર હનુમંત બલ દીધા. હરિનું નામ લો, ભયભીત થવાની કોઈ, આ સાવચેતી જરૂરી છે, સાવધાની જરૂરી છે, એ બધું જરૂરી છે. પણ એનો અર્થ એ થોડો છે કે કાલનો કાલ, મહાકાલનું સ્મરણ કરો ને બા. આજ કામદેવ આવ્યો છે, પૂરી પૃથ્વીને કામમય કરી છે, પણ શંકરની સામે આવ્યો, કારણ કે કાળનો કાળ છે, મહાકાલ છે ભગવાન શિવ, એની સામે આવ્યો. અને કામદેવને એમ થયું કે આહા, આ દેવાધિદેવ, આ મહાદેવની મારે સમાધિ તોડવાની. દેવતાઓને કહ્યું કે મારા મૃત્યુ સિવાય બીજું કઈ નથી. ભજનમાં લીન થયેલો મહાપુરુષ રામ નામ સ્મરણ કરતા મહાદેવની સામે આવ્યો, પરિક્રમા કરી, અને એને એમ થયું કે કઈ રીતે શિવની સમાધિ તોડું. અને શિવની સમાધિ તોડવા માટે એને બધા જ પ્રયાસો કર્યા, પણ સમાધિ હલી નહીં, શિવની સમાધિ તૂટી નહીં. આખરે તુલસી કહે છે કે કામદેવનું બળ છે ફૂલના બાણ. કામદેવનું બળ કેટલું? ફૂલનું બાણ. આવા જે રોગ આવે એનું બળ ન હોય, એનું બળ કાંઈ ન હોય, પણ એનો ભય મોટો હોય, ભયભીતતા મોટી હોય, બળ નથી હોતું. અને આનો છે કામનું બળ કેટલું? ક્ષણિક બળ છે. ક્રોધનું બળ કેટલું?
ક્ષણિક હોય છે. એટલા માટે આવ્યો કામદેવ પરિક્રમા કરી અને કામદેવને એમ થયું કે શિવની કેમ સમાધિ તોડું અને એક ઘટા વૃક્ષની છાયામાં છુપાણો, શંકરની સામે ન જઈ શકો, છુપાઈ ગયો. બહુ ઘાટા વૃક્ષમાં છુપાય અને પુષ્પના બાણ 5 તૈયાર કર્યા અને જ્યાં શિવજીની ઉપર આમ પેલું કરવા ગયો અને ભગવાનની સમાધિ તૂટી નહીં પણ સમાધિ ખુલી અને 2 આંખો નહીં, આ કપાળમાં ત્રીજું નેત્ર ખુલ્યું શંકર. અને દેવાધિદેવ મહાદેવનું ત્રીજું નેત્ર જ્યાં ખોલ્યું અને ત્રીજું નેત્ર ખોલ્યું ને સીધી અગ્નિની ધારા છૂટી, એ કામદેવને બાળી ભસ્મ ઢગલો થઈ ગયો. કામદેવ બળી ભસ્મે બહુત કર્યો, કામદેવ ઢગલો થઈ ગયો. પણ શંકર જેવો પાછો દાતા કોઈ નહીં, શંકર જેવો અવઢરદાની કોઈ નહીં, શંકર જેવો આશુતોષ કોઈ નહીં. આશુતોષનો અર્થ થાય છે કે તત્કાલ પ્રસન્ન થનારા દેવ. બીજા દેવને વાર લાગે, શંકર તત્કાલ પ્રગટ થાય, તુરંત પ્રસન્ન થાય. નથી કહેવાય છે ને શંકરના મંદિરમાં એક માણસ આવો ભયંકર કાળ ચાલતો હતો અને એવા સમયે એમ થયું કે લાવો ચોરી કરવા જાઓ. ચોરી કરવા માટે નીકળો તો બધે પહેરો લાગી ગયેલો ને ક્યાંય અનુકૂળ પડે એવું નહીં. એટલે એને એમ થયું શિવજીનું મંદિર એક ગામના પાદરમાં જોયું અને એને એમ થયું કે લાવ શિવના મંદિરમાં કાંઈ નહીં હોય તો આરતી હશે, કંઈ નહીં હોય તો પંચધૂપ હશે, કંઈ નહીં હોય તો વગાડવાનો ઘંટ હશે, લાવ જાઓ. એ મંદિરમાં જ્યાં ગયો ત્યાં ભગવાનના શંકરની મંદિરની લિંગ ઉપર ત્રાંબાની ગરતી લટકતી. શંકર પણ પૂછે બહુ. પછી આને એમ થયું કેમ લઉં, એટલે આમ લેવા ગયો પણ ક્યાંય મળી નહીં કાંઈ. પછી એમ થયું હું ક્યાં શંકરની પૂજા કરવા આવ્યો છું, હું ક્યાં પગે લાગવા આવ્યો છું, હું કાંઈ પ્રાર્થના કરવા તો આવ્યો નથી. એટલે શંકરની લિંગની બાજુમાં જઈ અને શંકરની લિંગ ઉપર પગ દઈ અને ઉપર ચડ્યો, લિંગ ઉપર ચડીને ગરતી ઉતારી. હું તો ચોરી કરવા આવ્યો, કાંઈ પૂજા કરવા તો આવ્યો નથી. એ લિંગ ઉપર પગ મૂકીને ગરતી ઉતારી, પણ જ્યાં નીચે ઉતરો અને કરણાના કરતા લિંગ ફાટી અને ભગવાન શંકર એમાંથી પ્રસન્ન થયા. ભગવાન શંકરે કહ્યું માંગ, વસ્તુ માગી લે બેટા, માંગ બાપ, શું આપું માંગ. અને કીધું મહાદેવ હું તો ચોરી કરવા આવ્યો છું, હું કઈ પૂજા પ્રાર્થના કઈ જાણતો નથી, મને તો પેટિયા માટે ચોરી કરવા આવ્યો છું પ્રભુ. કે નહીં બેટા માંગી લે, શું આપું. એટલે કહ્યું પણ મહાદેવ હું કેમ માંગુ. ત્યારે કહ્યું શંકરે કે બેટા તે દૂધ નથી ચડાવ્યું, બિલ્લી નથી ચડાવી, તે કંઈ નથી કર્યું, હું જાણું છું. પણ બેટા કોઈ બિલ્વ પત્ર ચડાવે, કોઈ અબીલ કંકુ ચડાવે, અબીલ ગુલાલ ચડાવે, કોઈ કઈ આવું બધું કરે. કોઈએ રાવણે બેટા માથા મારા ઉપર ચડાવ્યા છે, 10 વખત માથું કાપી અને રાવણે ચડાવ્યું. પણ બેટા આજ તો તું આખે ને આખો તું મારા ઉપર ચડી, એટલે પ્રસન્ન થયો છું, માગી લે. અને પછી માણસ એમ કહે છે પ્રભુ કાંઈ જોઈતું નથી. હે મહાદેવ, મેં સાંભળ્યું છે કે શંકર જેવો ભક્તિનો દાતા કોઈ નથી. મહાદેવ મને તમારી ભક્તિ આપો. અને તેથી કહેવાય કે શંભો શરણે પડી માગો ઘડી ને ઘડી, કષ્ટ કાપો ને દયા કરણી શિવ દર્શન આપો ને દયા કરણી શિવ દર્શન આપો ને. ભક્તિનું દાન માગ્યું અને નીકળી ગયો. મારો કહેવાનો અર્થ શંકર જેવા કોઈ દાતા નથી,
કામદેવને બાળ્યો. એક ક્ષણ પછી પૃથ્વી હતી એવી જ થઈ ગઈ પાછી, કારણ કે કામ બળી ગયો. પણ કામનો બળ્યા પછી જોગીઓ રાજી થયા કે બસ હવે કામ બળી ગયો, આપણને જે સતાવતો હતો એ કામદેવ બળ્યો. પણ ભોગી દુખી થયા. ભોગીને એમ થયું કે હવે સંસારમાં કઈ રસ રહ્યો નહીં, કારણ કે કામ બળી ગયું, સંસારમાં કેમ જીવવું. એવા વખતે કામદેવ બળ્યા પછી એના પત્ની રતિ આવે છે. કામદેવના પત્ની રતિ આવ્યા છે અને રતિ આવી ભગવાન શંકરને કહ્યું છે, મહાદેવ બાપ, કારણ કે રતિ રડતી રડતી આવી છે કે હે પ્રભુ, મારા પતિને આપે અગ્નિના બાણથી, ત્રીજા નેત્રથી આપે બાળી નાખ્યો છે. હે મહારાજ, કૃપા કરો અને મને મારો પતિ પાછો અપાવો. ત્યારે રતિ બહુ રડે છે. ભગવાન શંકરે કહ્યું છે કે હે રતિ બાપ, કારણ કે જેવો ક્રોધ કર્યો તો એવા આંસુ તો શાંત થયા છે. શંકર અને રતિને કહ્યું, રતિ રડીશમાં બાપ, તારા પતિનું નામ હવે આજથી અનંગ રાખું. જેનું અંગ નથી પણ વિના અંગે આખા જગતને તારો પતિ કામના રૂપે સ્પર્શ કરશે. દુનિયાના તમામ જીવોમાં કામના રૂપે તારો પતિ એના શરીરમાં રહેશે. પણ કહ્યું, મહાદેવ, મને મારો પતિ સાક્ષાત શરીરધારી કેદી મળે? ક્યારે મળશે મને મારો પતિ શરીરધારી? અને બાદ શંકરે એ વખતે રામચરિત માનસમાં કૃષ્ણ ચરિત્ર ગાયું છે. અદ્ભુત કૃષ્ણ ચરિત્ર. હે રતિ, સાંભળી લે બાપ. એક વખત એ સતી જ્યારે યદુવંશમાં કૃષ્ણનો અવતાર થશે અને કૃષ્ણનો મોટા પુત્ર પ્રદ્યુમન તારો પતિ થશે. કૃષ્ણ અવતારમાં આવજે. તુલસીદાસજી ચોપાઈ લખી. जब जदुवंश कृष्ण अवतारा, श्री राम जय राम जय जय जब जदुवंश कृष्ण अवतारा, जब जदुवंश कृष्ण अवतारा, श्री राम जय राम जय जय राम। कृष्ण तनय होई पति तोरा, श्री राम जय राम जय जय राम। बचनु अन्यथा होइने मोरा, श्री राम जय जय राम। ભગવાન શિવે કહ્યું કે હે રતિ, તારા પતિનું નામ આજથી અનંગ રહેશે. અત્યાર સુધી તો શરીરથી બધાને વ્યાપતો હતો, હવે શરીર વગર બધાને વ્યાપશે. હવે તારો પતિ તને ક્યારે મળશે બાપ? કહી દઉં, જ્યારે યદુવંશમાં કૃષ્ણનો અવતાર થશે ત્યારે કૃષ્ણના પુત્ર તને પતિ તરીકે પ્રાપ્ત થશે. અને આશીર્વાદ આપી રતિને વિદાય કરી. અને રતિ આમ તો ખતરનાક છે બાપ, કારણ કે કામદેવની પત્ની હોય ને ત્યાં સુધી રતિ ખરાબ હતી, પણ કામ બળી ગયા પછીને જે રતિના ઘણા અર્થો થાય.
રતિનો એક અર્થ થાય, રતિ એટલે તેજ. રતિ એટલે માણસનું તેજસ્વીપણું, ઓજસપણું. રતિ એટલે માણસની જે તેજોમય જીવન છે, એ જીવનનો જે ઉજાસ છે એ રતિ છે. પણ એ ઉજાસ, એ તેજ જો કામદેવથી બિલક એકલી રતિ સાથે જોડાયેલું હોય તો, કારણ કે આપણે ત્યાં કહેવાય છે કે રતિ બિન રાગ, રતિ બિન પાઠ, રતિ બિન માણસ લાગત ફીકો, અને રતિ બિન સાધુ, રતિ બિન સંત, રતિ બિન જોગન હોય જતી. રતિ ન હોય તો આ બધા તેજ વિનાના લાગે. આપણી ગામડાની ભાષામાં કહેવું હોય ને તો કહેવાય કે બાપા આમાં બધું છે પણ રતિ નથી. સારી ભાષામાં રતિ કહી, બાકી આપણી ગામઠી ભાષામાં કહી શકાય. કારણ કે તેજ ન હોય, અને તેજ તુલસી લખે તપ વિના આવે નહીં. તેજ માટે તપની જરૂર છે, અને જેને તપસ્યા પરિપક્વ થઈ છે એના ભાલ જગતા હોય. વાહ, એને સામે જોઈને એમ થાય કે કોઈ જોગી છે, મહાપુરુષ. એનું તાળું જગતું હોય. આ તેજ છે, અને તેજ તપ વિના આવે નહીં. એટલા માટે આ રતિને કહે રતિ. પણ રતિ અહીંયા તો તુલસી બે ચોપાઈમાં વાત પૂરી કરી દીધી છે, પણ મારે રતિનો પ્રસંગ થોડોક આવતીકાલે વધારે કેવો છે, કારણ કે રતિને કઈ રીતે ભગવાન કૃષ્ણના પુત્ર પતિ તરીકે મળે છે એ થોડીક કૃષ્ણ ચરિત્રની કથા ફરી પાછી આવતીકાલે આગળ વધારીશું, અને પછી ભગવાન શિવના વિવાહ તરફ આપણે આગળ જશું. પણ આવતીકાલે થોડુંક યદુવંશની રતિ ના પતિ તરીકે જે પ્રદ્યુમન કઈ રીતે મળ્યા છે એ કથા થોડીક સંક્ષિપ્ત આવતીકાલે લઈશું. આજની કથાને અહીંયા વિરામ આપું, અને પૂરી થાય એના પહેલા 1-2 મિનિટ ભાવથી ભગવાનનું સ્મરણ કરીએ. ભાવથી બોલીએ હનુમાનજી મહારાજની. હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ.